નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 6 વિકલિતના ઉપયોગો ભાગ નંબર 4. મિત્રો, આગળના ભાગ સુધી આપણે અભ્યાસ કર્યો છે, જેમાં સ્વાધ્યાય 6.1. હવે આપણે 6.1 પછીના ટોપિકનો અભ્યાસ કરવાનો છે, જે છે વધતું વિધેય ઘટતું વિધેય. બરાબર? તો આપણે એને ટોપિક આપી દઈએ. સૌથી પહેલા વધતા અને ઘટતા વિધેયો. હવે સમજવાનો પ્રયત્ન કરજો. ક્યારે કયા વિધેયને વધતું વિધેય કહેવાય, ક્યારે કયા વિધેયને ઘટતું વિધેય કહેવાય. તો અહીંયા એક વસ્તુ તમને સમજાવું છું કે ધારો કે કોઈ એક અંતરાલ છે i બરાબર વિવૃત અંતરાલ ab અને કોઈ બે ઘટકો x1 અને x2 એ આ અંતરાલમાં આવેલા છે. હવે એમ કહેવામાં આવે કે જો x1 x2, x1 એ x2 કરતા નાના છે, તો fx1 લેસ ઓર ઇક્વલ fx2 થાય. સમજો, x1 x2 માટે fx1 fx2 થાય. તો લેસ ધેન હતું તો લેસ ઓર ઇક્વલ થયું છે, એનો એ જ સંકેત અથવા એની એ જ અસમતા જેવું જળવાઈ રહે છે. તો એ વખતે આપણે કહી શકીએ કે જે આપણું વિધેય fx છે તે વધતું વિધેય છે. કેવું વિધેય છે? વધતું વિધેય. હવે એમ કહું, આ બધું આનું આ અહીંયા ફક્ત ને ફક્ત એકલું લેસ ધેન થાય છે, સ્ટ્રિક્ટલી લેસ ધેન થાય છે. જ્યારે સ્ટ્રિક્ટલી લેસ ધેન થાય છે ત્યારે અહીંયા આપણે લખી શકીએ ચુસ્ત વધતું વિધેય. બરાબર? ચલો અહીંયા ફરીથી લેસ ધેન, અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ થાય છે. તો જો અસમતા બદલાઈ ગઈ, મતલબ અહીંયા x2 મોટા છે પરંતુ fx2 અહીંયા કેવા મળશે? નાના મળશે. તો એ વખતે અહીંયા વિધેય થશે ઘટતું વિધેય. ચલો, એ રીતે સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન થઈ જાય છે તો આપણે ચુસ્ત ઘટતું વિધેય છે એમ આપણે કહી શકીએ. ક્લિયર? તો અહીંયા જે વ્યાખ્યા 1 છે એ વ્યાખ્યા 1 આ પ્રમાણેની છે. ફરીથી કોઈ પણ એક વિવૃત અંતરાલ ab આપ્યો હોય, એ અંતરાલ માટે કોઈ પણ બે ઘટકો x1 x2 એ અંતરાલ માટે x1 x2 હોય અને ત્યારે આ ચાર જુદી જુદી અસમતાઓ જો આપણને એમાંથી જે અસમતા મળતી હોય તો જે અસમતા મળે છે એના માટે આ ચાર જવાબમાંથી આપણે કોઈ એક જવાબ કહી શકીએ. એટલે ટૂંકમાં જે અસમતા મળતી હોય એના પ્રમાણેનો આપણે જવાબ આપી શકીએ. એટલે કે વિધેય વધે છે, વિધેય ચુસ્ત વધતું વિધેય છે, વિધેય ઘટતું વિધેય છે કે વિધેય ચુસ્ત ઘટતું વિધેય છે, એ આપણને આ જવાબો ઉપરથી ખબર પડે. તો હવે આપણે વ્યાખ્યા લખી દઈએ છીએ. આની આ જ વસ્તુ છે વ્યાખ્યામાં. તો વ્યાખ્યા નંબર 1, કારણ કે આની આપણે બે પ્રકારની રીતો શીખવાની છે, એટલે વ્યાખ્યા 1 ને આધારે પહેલી રીત અને વ્યાખ્યા 2 ને આધારે બીજી રીત. તો વ્યાખ્યા 1 ને આપણે લખવાનો પ્રયત્ન કરીએ. તો કે ધારો કે i ઇક્વલ ટુ વિવૃત અંતરાલ ab એ વાસ્તવિક વિધેય f ના પ્રદેશનો ઉપગણ છે. તો હવે પહેલું આપણે શોર્ટમાં લખી દઈએ છીએ કે જો x1 x2 implies fx1 less or equal fx2, ક્યારે? તો કે for every x1 x2 belongs to I. બરાબર? તો અહીંયા આગળ લખી દઈએ તો
વિધેય f એ વિવૃત અંતરાલ AB પર વધતું વિધેય છે, બરાબર. આ એક. ચલો એવી જ રીતે બીજું, અહીંયા બધું એનું એ, અહીંયા સ્ટ્રિક્ટલી લેસ ધેન, તો અહીંયા શું આવશે? ચુસ્ત વધતું વિધેય. બાકી બધું જ એનું એ, ખાલી જે શબ્દ બદલાય છે એ જ અહીંયા આપણે બદલ્યો છે. ચલો અહીંયા પણ એનું એ. હવે ગ્રેટર ઓર ઇક્વલ, તો અહીંયા શું લખાશે? ઘટતું વિધેય, બરાબર. બાકી બધા એના એ. અને ચોથું કે સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન હશે, તો એ વખતે શું થશે? ચુસ્ત ઘટતું વિધેય, બરાબર. બાકી બધા એના તે. તો આ છે આપણી વ્યાખ્યા નંબર 1. મિત્રો, હવે વ્યાખ્યા નંબર 1 ને આધારે તમને આટલી તો સમજણ પડી ગઈ છે. હવે ધારો કે એના માટે આપણે કોઈ ગ્રાફ જોવા છે, તો કેવા કેવા ગ્રાફ આપણે બતાવી શકીએ છીએ? તો જુઓ, ધારો કે અહીંયા હું એક પહેલો ગ્રાફ દોરી રહ્યો છું. આની અંદર એક વિધેય ધારો કે અહીંથી આ રીતે છે. એટલે જુઓ, અહીંયા જેમ જેમ x1 કરતા x2 વધે છે, તેમ fx1 નું fx2 નું મૂલ્ય ક્રમશઃ વધતું જાય છે. પછી થોડાક સમય પૂરતું fx1 અને fx2 ના મૂલ્યો અહીંયા દરેક જગ્યાએ કેવા મળશે? સરખા. કેમ? કારણ કે આ જગ્યાએ x1 હોય, આ જગ્યાએ x2 હોય, તો x1 કરતા x2 મોટા છે, પરંતુ બંનેના fx1 અને fx2 ના જવાબો કેવા મળે છે? સરખા. પછી ધારો કે ફરીથી વધવા લાગે છે, બરાબર છે. તો આ જે વિધેય છે, અથવા અહીંયા જે પણ ગ્રાફ દેખાય છે, એ ગ્રાફની અંદર આપણે એમ કહી શકીએ કે આ જે પહેલું જે લખેલું છે એ નિયમ પ્રમાણેનો ગ્રાફ બને છે. તો આ ગ્રાફ જે છે એ કેવા વિધેય માટે છે? વધતા વિધેય માટે છે. ચલો બીજો ગ્રાફ જોઈએ. તો બીજા ગ્રાફ માટે આપણે આ રીતે વિચારી શકીએ કે ધારો કે સ્ટ્રિક્ટલી આ રીતે સીધું જઈ રહ્યું છે, તો x1 કરતા x2 મોટા હોય, તો fx1 કરતા હંમેશા fx2 કેવા હશે? મોટા હશે. એવું જરૂરી નથી કે ગ્રાફ અહીંથી શરૂ થાય. ગ્રાફ આપણે આ રીતે નીચે વિચારીએ તો પણ ચાલે. ધારો કે ગ્રાફ આમ કરીને આમ વળાંક સ્વરૂપે હશે તો પણ ચાલશે, એમાં કોઈ ફરક પડતો નથી. તો આ જે છે તે ચુસ્ત વધતું વિધેય છે, બરાબર. ચલો એવી રીતે આપણે ત્રીજો ગ્રાફ જોઈએ. તો ત્રીજા ગ્રાફમાં આપણે ઘટતા વિધેય પ્રમાણેનો ગ્રાફ વિચારવો છે. તો ઘટતા વિધેય પ્રમાણે શું થશે કે પહેલા x1 વખતે fx1 ની કિંમત મોટી હોય અને x2 વખતે fx2 ની કિંમત કેવી હોય? નાની હોય. તમે આને આધારે જોજો, fx1 કરતા fx2 કેવા હશે? નાના. પરંતુ x1 કરતા x2 કેવા છે? મોટા. તો એ પ્રમાણે આપણે જોઈએ તો એ અહીંથી આ રીતે ગ્રાફ આપણે વિચારીએ, પછી થોડાકમાં સીધું વિચારી લઈએ અને પછી આ રીતે વિચારીએ. તો આ જે છે એ ઘટતું વિધેયનો ગ્રાફ છે. અને છેલ્લે આપણે ગ્રાફ વિચારીએ તો એની અંદર x y. ચલો હવે એ ગ્રાફ હું વળાંક સ્વરૂપે લઈ લઉં છું. ધારો કે ગ્રાફ આપણે આ રીતે રાખીએ છીએ, બરાબર. તો તમે જોઈ લો કે એ ગ્રાફ જે છે આપણે જેટલા સુધી બતાવ્યું છે એટલા સુધીનો જ વિચાર કરવાનો છે, એનાથી આગળ વિચાર કરવાનો નથી. કેમ? કારણ કે i બરાબર વિવૃત અંતરાલ AB છે, એટલે એ સીમિત પ્રદેશ પૂરતું જ છે, કઈ અનંત સુધી જતું નથી, બરાબર. તો અહીંયા જે ગ્રાફ બતાવેલો છે તો તમે જોઈ લો કે આ બાજુ x1 હશે, અહીંયા x2 હશે. તો x1 કરતા x2 મોટા હશે, પરંતુ fx1 કરતા fx2 ની કિંમત કેવી થાય છે? નાની થાય છે. તો આ જે ગ્રાફ છે એ કોનું થશે? ચુસ્ત ઘટતું વિધેય, બરાબર. તો આ પ્રમાણે આપણે ચાર આકૃતિઓ સમજી શકીએ છીએ. ક્લિયર? હવે આ હતું આપણા માટે વિધેય નંબર વ્યાખ્યા નંબર 1. અને એ વ્યાખ્યા નંબર 1 ને આધારે અહીંયા ચાર જુદા જુદા ગ્રાફ આપણે જોયા છે. હવે એમ કહેવામાં આવે આ તો વાત થઈ કોઈ અંતરાલની, પરંતુ અંતરાલમાં ધારો કે કોઈ એક ઘટક x0 છે, તો ભાઈ x0 માટે આપણે કહેવું હોય તો શું કહી શકીએ? તો સમજી લેજો કે
કોઈ પણ અંતરાલમાં વિધેય વધતું હોય કે ઘટતું હોય કે ચુસ્ત વધતું હોય કે ચુસ્ત ઘટતું વિધેય હોય તો તે અંતરાલના તમામે તમામ ઘટકો આગળ તે વિધેય એ પ્રમાણે છે એટલે કે અંતરાલમાં વધતું હોય તો તે x0 ઘટક આગળ પણ વધતું વિધેય, અંતરાલમાં ઘટતું હોય તો x0 આગળ પણ ઘટતું વિધેય, આવી રીતે આપણે વિચારી શકીએ. તો આપણે એને વ્યાખ્યા 2 કરીને એમને નોંધી દઈએ. તો આ છે વ્યાખ્યા 1 અને વ્યાખ્યા 2. ધારો કે x0 એ વાસ્તવિક વિધેય f ના પ્રદેશનો કોઈક ઘટક હોય, પ્રદેશનો કોઈક ઘટક હોય તથા f એ તેના પ્રદેશ પર વધતું કે ચુસ્ત, અહીંયા કે શબ્દ વાપરી દઈએ, ચુસ્ત વધતું કે ઘટતું કે ચુસ્ત ઘટતું વિધેય હોય તો તે x0 આગળ પણ વધતું કે ચુસ્ત વધતું કે ઘટતું કે ચુસ્ત ઘટતું વિધેય હોય. બરાબર, એટલે કે અંતરાલમાં જે પણ એટલે કે એના પ્રદેશ પર જે પણ એ વધતું કે ઘટતું છે, બરાબર, તો એ જ પ્રમાણે એ શું થશે, એ ઘટક આગળ પણ ચુસ્ત વધતું કે ઘટતું કે એવું આપણે કહી શકીએ છીએ. ક્લિયર? અહીંયા પ્રદેશ શબ્દ વાપર્યો છે. પ્રદેશ મતલબ આપણે એક અંતરાલ, અહીંયા આપણે અંતરાલ શબ્દ પણ લખી શકીએ. ઓકે, પ્રદેશ કે અંતરાલ બંનેમાંથી કોઈ પણ શબ્દ લખશો તો ચાલશે. કારણ કે પ્રદેશ જે છે તો એ પ્રદેશના જુદા જુદા ભાગ થઈ શકે, જુદા જુદા અંતરાલો બની શકે છે. કોઈક અંતરાલમાં વધતું વિધેય હોઈ શકે, કોઈક અંતરાલમાં ઘટતું વિધેય પણ હોઈ શકે. બાકી પ્રદેશ મોટો હોય તો આખા પ્રદેશમાં તો વધતું ઘટતું ગમે તે હોઈ શકે છે. એટલે જે પ્રમાણે એટલે પ્રદેશ વિચારવી, અંતરાલ વિચારો તો આપણે અંતરાલ શબ્દ રાખીશું જે વધારે યોગ્ય રહેશે. બરાબર, તો f એ અંતરાલ પર વધતું કે ઘટતું હોય તો x0 પર શું થશે એ પ્રમાણે થવાનું છે. તો એને તમે એ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. હવે આપણે ઉદાહરણ નંબર 7 નો અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર 7 એ આજ પ્રમાણેનું એટલે કે આજ વ્યાખ્યાના ઉપયોગ થતું એક ઉદાહરણ છે. તો આપણે એને જોઈએ. ઉદાહરણ નંબર 7, રકમ એવી છે કે fx બરાબર 7x - 3 એ r પર ચુસ્ત વધતું વિધેય છે તેમ આપણે સાબિત કરવાનું છે. શાના ઉપર વધે છે? r પર વધે છે તે. મિત્રો હવે બીજી તમને એક વાત કરી દઉં કે આ જે આપણે વ્યાખ્યા અહીંયા શીખ્યા છીએ એ વ્યાખ્યાનો ઉપયોગ આપણે કદાચ કોઈ દાખલાઓમાં પછી કરીશું નહીં. જે નવી બીજી રીત છે વધતા અને ઘટતા વિધેય માટેની, બરાબર, એ રીતનો જ આપણે ઉપયોગ કરીશું. એ રીત વિકલન આધારિત છે અને એ જ રીત આપણને ઘણી સરળ પડશે. બરાબર છે. આ રીત દરેક દાખલાઓ માટે આપણે યોગ્ય માનીશું નહીં. બીજી રીત જે એક ખરેખર ખૂબ સરળ છે અને આપણે એ બીજી રીતનો જ ઉપયોગ કરવાનો થશે દરેક વખતે. પરંતુ આ રીત પણ આપણે સમજવી અને યાદ રાખવી જરૂરી છે. તો અહીંયા આપણી પાસે fx છે. આપણે કોઈ પણ બે ઘટકો x1 અને x2 વિચારી લઈએ છીએ. for every x1 x2 belongs to r માટે આપણે ધારો કે લઈએ કે x1 less than x2. આપણે જે પ્રદેશ પ્રમાણે જે વિચારીએ છીએ એ પ્રમાણે આપણે વિચાર કરવાનો છે. બરાબર, તો x1 less than x2. હવે x1 less than x2 છે તો આપણે આનો ઉપયોગ કરીને અહીંયા વિધેયો બનાવવાના છે, મતલબ fx1 અને fx2 બનાવવા છે. તો fx1 બનાવવા હોય તો અહીંયા શું આવવું જોઈએ? 7x1
-3 હોવા જોઈએ. અહીંયા fx2 બનાવવા હોય તો 7x2 -3 હોવા જોઈએ. તો જો અસમતા છે, અસમતાને બંને બાજુએ ધન સંખ્યા વડે ગુણીએ એટલે કે 7 વડે ગુણીએ તો અસમતામાં કોઈ ફરક પડશે નહીં. તો ઇમ્પ્લાઇઝ 7x1 લેસ ધેન 7x2. ચલો હવે બંનેમાંથી આપણે 3 ને બાદ કરીએ છીએ તો કે 7x1 -3 લેસ ધેન 7x2 -3. ત્યારે પણ બાદ કરીએ કે ઉમેરીએ તો એમાં પણ અસમતામાં કોઈ ફરક પડતો નથી. તો આને આપણે શું કહી શકીએ છીએ? fx1 અને આ આપણા માટે શું થશે? fx2. તો હવે તમે જુઓ x1 લેસ ધેન x2 હતા તો fx1 લેસ ધેન fx2 આપણને મળે છે. એનો મતલબ કઈ શરત પ્રમાણે? તો જે પ્રથમ શરત નહીં પણ બીજી શરત પ્રમાણે, એટલે કે વ્યાખ્યા 1 નો જે બીજો ભાગ આપણે લખ્યો છે સ્ટ્રિક્ટલી લેસ ધેન તે, તો એના આધારે આપણે શું કહી શકીએ કે માટે fx એ r પર ચુસ્ત વધતું વિધેય છે. ક્લિયર? તો આ રીતે આપણે ઉદાહરણ સાથે સમજી શકીએ છીએ. બીજા પણ કોઈ પણ ઉદાહરણ હોય તો આ રીતે આપણે ગણી શકીએ, પરંતુ જ્યારે વિધેય કોઈ ડિફિકલ્ટ હોય તો એ વખતે આપણે અસમતાઓને યોગ્ય રીતે વિચારી શકતા પણ નથી. તો એટલા માટે જે પછીની રીત છે એટલે કે પ્રમેય 1 ની રીત છે તે આપણને ઘણી સરળ પડશે. તો હવે આપણે પ્રમેય 1 ને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રમેય નંબર 1. હવે પ્રમેય નંબર 1 જે છે તે પણ વધતા અને ઘટતા વિધેયમાં આધારિત જ છે. તો આપણે પ્રમેય નંબર 1 ને સમજીએ. હવે પ્રમેય નંબર 1 આપણે સમજવા માટે તમને વિકલનનો ખ્યાલ હોવો જોઈએ. વિકલન તો એ આપણે આગળના પ્રકરણમાં કમ્પ્લીટ શીખી ગયેલા છીએ. હવે એમાં શું છે? તો આપણે એમ સમજી શકીએ કે પ્રમેય 1 પહેલા અહીંયા હું તમને ટેમ્પરરી સમજાવી દઉં છું કે કોઈ પણ વિધેય f એ સમૃદ્ધ અંતરાલ ab પર સતત હોય અને વિવૃત અંતરાલ ab પર વિકલનીય હોય. તો આપણને જે fx આપ્યા છે એ fx પરથી આપણે f' શોધવાના, અને એ f' આ વિવૃત અંતરાલ પર જો ગ્રેટર ધેન 0 મળે તો ચુસ્ત વધતું વિધેય, ગ્રેટર ઓર ઇક્વલ 0 મળે તો વધતું વિધેય, લેસ ધેન 0 મળે તો ચુસ્ત ઘટતું વિધેય, અને લેસ ઓર ઇક્વલ 0 મળશે તો તે ઘટતું વિધેય થાય. ક્લિયર? તો મિત્રો જે પણ આપણને fx આપેલા છે એ fx ને આધારે આપણે શું કરવાનું છે? એનું વિકલન કરવાનું છે. અને એ વિકલન પછી આપેલ અંતરાલમાં એ શું થાય છે? ગ્રેટર ધેન 0 છે કે લેસ ધેન 0 છે તે પ્રમાણે એ કઈ જગ્યાએ વધતું કે ઘટતું થશે? તો એ સમૃદ્ધ અંતરાલ ab પર વધતું કે ઘટતું કહેવાય. સમજો, વિચારવાનું છે વિવૃત અંતરાલ પર, પરંતુ છેલ્લે લખવાનું છે સમૃદ્ધ અંતરાલ પર. કેમ? કારણ કે સમૃદ્ધ અંતરાલ પર સતત છે તો વધતું કે ઘટતું વિધેય એ સમૃદ્ધ અંતરાલ પર આપણે લખવાનું થાય. તો હવે આપણે પ્રમેય 1 ને લખી દઈએ કે ધારો કે f એ સમૃદ્ધ અંતરાલ ab પર સતત અને વિવૃત અંતરાલ ab પર વિકલનીય. સમૃદ્ધ અંતરાલ ab પર સતત અને વિવૃત અંતરાલ ab પર વિકલનીય છે. તો એમાં પહેલું કે x પ્રત્યેક એટલે કે for every x belongs to વિવૃત અંતરાલ ab માટે f' greater than 0 તો f એ સમૃદ્ધ અંતરાલ ab પર જો સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન છે તો આપણે શું લખીશું?
ચુસ્ત વધતું વિધેય છે. કેવું વિધેય થશે? ચુસ્ત વધતું વિધેય. ચાલો એવી જ રીતે એનું બીજું, તો આ બધું એનું એ, અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ 0, તો આ પણ એનું એ, તો શું લખાશે? ફક્ત ને ફક્ત વધતું વિધેય છે. ચાલો એવી રીતે ત્રીજું વિચારીએ, તો ત્રીજામાં લેસ ધેન 0 હોય. હવે લેસ ધેન 0 હશે તો શું લખાશે? ચુસ્ત ઘટતું વિધેય લખાશે. બાકી બધું એનું એ. ચાલો ચોથું હશે, તો એની અંદર લેસ ઓર ઇક્વલ 0 હશે, તો ત્યારે બાકી બધું એનું એ, અહીંયા શું થશે? ઘટતું વિધેય છે એમ આપણે કહી શકીએ. ઓકે, તો આ રીતે તમને આમાં સમજણ પડવી જોઈએ. ફરીથી ફક્ત ને ફક્ત જે પણ તમને આપ્યું છે તે વિધેય કયા અંતરાલ ઉપર? વિવૃત અંતરાલ AB પર વિકલનીય હોવું જોઈએ. વિવૃત અંતરાલ AB પર વિકલનીય હોય તો વિવૃત અંતરાલ AB માટે આપણે એનું વિકલન કરવાનું છે, એટલે કે f' x જોવાના છે. એ f' x ક્યાં કેવા મળે છે? ગ્રેટર ધેન 0 છે કે ગ્રેટર ઓર ઇક્વલ 0 છે કે લેસ ધેન 0 છે કે લેસ ઓર ઇક્વલ 0 છે, એ વિચારીને આપણે એ પ્રમાણે વધતું કે ઘટતું વિધેય થાય છે તે આપણે ખ્યાલ મેળવી શકીએ. ક્લિયર? તો મિત્રો હવેના દરેકે દરેક દાખલાઓમાં આપણે આ રીતનો ઉપયોગ કરીશું. બરાબર છે? જે વ્યાખ્યા 1 હતી એ વ્યાખ્યાનો ખાસ આપણે કોઈ જગ્યાએ ઉપયોગ કરીશું નહીં. આપણે પ્રમેય નંબર 1 નો દરેક જગ્યાએ આપણે ઉપયોગ કરવાનો થાય. તો સૌથી પહેલા એને અનુરૂપ ઉદાહરણ નંબર 8 આપણે જોઈએ. ઉદાહરણ નંબર 8. ઉદાહરણ 8 આપેલું છે કે fx = x³ - 3x² + 4x અને x belongs to R એ R પર ચુસ્ત વધતું વિધેય છે તેમ સાબિત કરો. હવે આપણને જે પણ વિધેય આપેલું છે તેનું આપણે વિકલન કરવાનું થાય. તો સૌથી પહેલા આપણે વિકલન વિચારીએ. તો વિકલન શું કરીશું? તો કે fx પરથી f' x બરાબર, ચલો x³ નું વિકલન 3x² 3x² નું વિકલન -6x અને +4x નું વિકલન 4. ચલો અંદરથી આપણે 3 ને કોમન લઈએ તો x² -2x અને -3 કોઈ કશું જ કોમન નીકળતું નથી. તો એ વખતે આપણે પદોની ગોઠવણી કરીએ અને પદોની ગોઠવણી કરીને આ પદની નું સ્થિતિ કેવી છે એ બનાવવા પ્રયત્ન કરીએ. તો જો આગળ પૂર્ણવર્ગ પદાવલી ગોઠવાય એ રીતે આપણે પ્રયત્ન કરવાનો છે. તો આ પદ આ બંનેને, તો અહીંયા આપણે એ પ્રમાણે સૌથી પહેલા પૂર્ણવર્ગ પદાવલીનો પ્રયત્ન કરવો પડશે. બરાબર? તો પૂર્ણવર્ગ પદાવલી કેવી રીતે બનશે? આ પ્રથમ પદ, આ બીજું પદ અને એને અનુરૂપ આપણે ત્રીજું પદ. તો એ તૃતીય પદ આપણે +3 લેવું પડશે જેથી કરીને પૂર્ણવર્ગ પદાવલી બનશે. તો 3x² -6x +3 +1. હવે પહેલા ત્રણ પદમાંથી 3 કોમન નીકળશે. x² -2x +1 +1. ચલો 3x -1 નો સ્ક્વેર +1. હવે મિત્રો તમને એટલી ખબર પડે કે આ વર્ગવાળું પદ જે છે એ વર્ગવાળું પદ હંમેશા કેવું બનશે? તો હંમેશા ગ્રેટર ઓર ઇક્વલ 0 થાય. તો આ પદ ગ્રેટર ઓર ઇક્વલ 0 થાય તો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ કે x -1 નો સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ 0. અહીંયા ઉલ્લેખ કરો તો આવું પણ કરી શકાય. x belongs to R માટે કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે વિચારીએ છીએ તો હંમેશા ગ્રેટર ઓર ઇક્વલ 0 થાય. એને 3 વડે ગુણીએ તો એ પણ શું થશે? ગ્રેટર ઓર ઇક્વલ 0. એમાં એક ઉમેરીએ છીએ તો બંને બાજુ આપણે જો અહીંયા આ પદ જે છે એને બંને બાજુ 3 વડે ગુણ્યા છે.
બરાબર. હવે આપણે બંને બાજુ 1 ઉમેરીએ તો +1 ગ્રેટર ઓર ઇક્વલ 1. તો આ પદ તો આપણા માટે શું છે? f' છે. તો f' ની કિંમત આપણને કેવી મળી? ગ્રેટર ઓર ઇક્વલ 1 મળી છે. સમજો તો એ ગ્રેટર ઓર ઇક્વલ 1 છે તો આનો મતલબ f' કેવા થયા? ગ્રેટર ધેન 0 કહી શકાય. હવે f' ગ્રેટર ધેન 0 છે તો માટે શું કહી શકીએ કે માટે f એ r પર ચુસ્ત વધતું વિધેય છે. ઓકે, હવે આ રીતે આપણને જવાબ મળે. ટૂંકમાં તમારું અગત્યનું કામ કયું છે કે અહીંયા જે પદ મળે છે એ પદને આધારે દ્વિઘાત બહુપદી છે તો એને આપણે પૂર્ણવર્ગ પદાવલી બનાવવી પડે. જો એવું નથી કરતા તો એ વખતે જે પણ છે એના અવયવો પાડવા પડે અને અવયવો પાડીને આપણે એમનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરવો પડશે. તો આ રીતનો આપણો દાખલો થઈ શકશે. ઉદાહરણ 8. હવે ઉદાહરણ 8 પછી આપણે ઉદાહરણ 9 ને સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ 9 એની રકમ જોજો તમે કે રકમમાં fx તરીકે cos x એક વિધેય આપ્યું છે. fx = cos x. હવે cos x વિધેય આપ્યું છે અને એ 0 થી π માં ચુસ્ત ઘટતું વિધેય, π થી 2π માં ચુસ્ત વધતું વિધેય અને 0 થી 2π માં વધતું વિધેય પણ નથી કે ઘટતું વિધેય પણ નથી. તો હવે મિત્રો હું એમ કહીશ કે આ ઉદાહરણ લખતા પહેલા આપણે એક નોંધ લખી દઈએ. નોંધ એ રીતની લખવી છે કે એ નોંધમાં આ રીતનો મારે ઉલ્લેખ કરવો છે એટલે ઉદાહરણ લખતા પહેલા આપણે નોંધ લખીશું કે ધારો કે કોઈ વિધેય f એ સમૃદ્ધ અંતરાલ ab પર વધતું વિધેય છે. સોરી, વિવૃત અંતરાલ ab પર વધતું છે. વિવૃત અંતરાલ bc પર ઘટતું વિધેય છે અને a b c છે. તો સમજી લેજો a b c હોય તો આનો મતલબ એવો થાય કે આ રીતે એક લીટી આપણે વિચારીએ છીએ. આ a છે, આ b છે અને આ c છે. આ જગ્યાએ વધતું વિધેય થયું, આ જગ્યાએ ઘટતું વિધેય થયું. તો હવે a થી c અંતરાલ માટે શું કહી શકાય? તો એના માટે આપણે કશું જ કહી શકતા નથી છે. તો વિવૃત અંતરાલ ac પર fx એ વધતું કે ઘટતું વિધેય નથી. સમજી લેજો, એક જ અંતરાલમાં જ્યારે બંને વસ્તુનો ઉલ્લેખ થતો હોય ત્યારે આપણે એને કહી શકતા નથી. જે તે અંતરાલમાં કોઈ એક જ વસ્તુ કાં તો વધે કાં તો ઘટે એવું ચોક્કસ બનતું હોય તો જ આપણે એને કહી શકીએ છીએ. ક્લિયર? તો આ એક નોંધ લખી દેજો. હવે આપણે ઉદાહરણ 9 ને સમજવાનો પ્રયત્ન કરીએ. તો રકમ આપણે લખી દીધી છે. ફરીથી અહીંયા એકવાર નોંધી દઉં છું કે fx = cos x. હવે આપણે એ વિચારવું છે કે વિકલન કરીએ તો cos x નું વિકલન કેટલું? તો cos x નું વિકલન -sin x. હવે 0 થી π અંતરાલમાં તમે વિચાર કરો તો 0 થી π અંતરાલમાં sin નું મૂલ્ય હંમેશા ધન છે. બરાબર? તો આપણે જે ત્રણ પ્રશ્નો કીધા છે એમાં પહેલા પ્રશ્નનો ઉલ્લેખ કરીએ કે x belongs to 0 to π માટે. તો આપણે x જ્યારે 0 થી π માં હશે તો ત્યારે sin x હંમેશા કેવા રહેશે? ગ્રેટર ધેન 0 રહેશે. હવે sin x ગ્રેટર ધેન 0 થયા, માઈનસ ગુણી દઈએ તો sin x શું થશે? લેસ ધેન 0 થશે. કારણ કે માઈનસ બંને બાજુ ગુણીએ છીએ તો અસમતા બદલાઈ જાય. હવે sin x લેસ ધેન 0 થયા, આ તો આપણા માટે છે f'x લેસ ધેન 0.
તો f' લેસ ધેન 0 મળ્યા તો માટે શું કહી શકીએ કે fx એ ચુસ્ત કેવું વિધેય છે ઘટતું વિધેય છે પણ કઈ જગ્યાએ તો હવે એનો પણ આપણે સાથે ઉલ્લેખ કરવો પડે તો કે fx એ અહીંયા હું વચ્ચે અંતરાલનો ઉલ્લેખ કરી દઉં છું 0 થી π પર ચુસ્ત ઘટતું વિધેય છે કારણ કે આપણે જુદા જુદા ભાગ વિચારીએ છીએ માટે આનો ત્યાં ઉલ્લેખ કરવો પડે તો આ થઈ પહેલી વાત ચલો બીજું અંતરાલ લઈએ છીએ π થી 2π x belongs to π to 2π માટે ચલો π થી 2π માટે વિચારીએ એનો મતલબ કે ત્રીજું અને ચોથું ચરણ ત્રીજા અને ચોથા ચરણમાં સાઈન વિધેય કેવા છે તો કે ઋણ છે એટલે કે સાઈન નું મૂલ્ય ઋણ મળે છે માટે sin x less than 0 હવે sin less than 0 છે આપણે માઈનસ સાઈન લખવા છે તો બંને બાજુ માઈનસ ગુણીશું તો એ શું થશે ગ્રેટર ધેન 0 થશે માટે f' x ગ્રેટર ધેન 0 તો અહીંયા આપણે જોઈએ તો sin x less than 0 અને માઈનસ sin x ગ્રેટર ધેન 0 થશે તો f' x નું મૂલ્ય ગ્રેટર ધેન 0 થયું અને માટે શું કહી શકાય કે fx એ કયો અંતરાલ છે π to 2π પર શું લખી શકાશે ચુસ્ત વધતું વિધેય છે ઓકે મિત્રો આપણે જે વ્યાખ્યા શીખ્યા છીએ એ વ્યાખ્યા પ્રમાણે જો આપણે ઉલ્લેખ કરવો હોય તો અહીંયા સમૃદ્ધ અંતરાલ લખવું હોય તો પણ લખી શકીએ છીએ અહીંયા પણ આપણે સમૃદ્ધ અંતરાલ લખવું હોય તો પણ લખી શકીએ છીએ પરંતુ બુકમાં આપણને ખાલી વિવૃત અંતરાલની જ વાત કરેલી છે બરાબર તો આપણે વિવૃત અંતરાલ લખી દીધું છે અને એના ત્રીજાનો આપણે જવાબ આપવો હોય તો એ ત્રીજાનો જવાબ આપણે આ રીતે આપી શકીએ છીએ કે વિકલ્પ 1 અને 2 એનો આપણે ઉલ્લેખ કરી દઈએ એટલે કે fx એ 0 થી π પર ચુસ્ત ઘટતું અને π થી 2π પર ચુસ્ત વધતું વિધેય હોવાથી 0 થી 2π પર શું થશે એ વધતું કે ઘટતું વિધેય નથી એમ કહેવાય બરાબર ટૂંકમાં આપણે જે નોંધ શીખ્યા છીએ એ નોંધનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે ક્લિયર તો અહીંયા આપણે અત્યારે આ વિડિયોમાં આટલા સુધી આપણે રાખીએ છીએ આશા રાખું છું કે વધતા અને ઘટતા વિધેયની બંને રીતોના જે એક આપણે અહીંયા આ રીતમાં બે ઉદાહરણ શીખ્યા છે પેલી રીતમાં એક ઉદાહરણ શીખેલા છીએ તો એ તમને બરાબર સમજાયું હશે બરાબર તો આને નોંધી લેજો અને એ પ્રમાણે સમજવા પર પ્રયત્ન કરજો હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે આગળના ઉદાહરણો અને પછી સ્વાધ્યાય 6.2 નો અભ્યાસ કરીશું થેન્ક યુ જય હિન્દ